કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા નવા ટોપિક સાથે. આજનો મિત્રો ટોપિક છે ગાયની હીટમાં આવે ત્યારે શું કાળજી રાખવી જોઈએ તેનો. તો પહેલા પ્રથમ મિત્રો, જો આ છે ગાય તે જર્સી બ્રીડની છે, એટલે એચએફ બ્રીડની છે. તો તેમાં આપણે ઇમ્પોર્ટન્ટ એચએફ બુલનું સીમન મુકાયું છે, જેનો મિલ્ક રેકોર્ડ 12,000 લીટર છે. એસીજીનો 10,251 નંબરનો જે બુલ છે તેનો ડોઝ મેકાયો છે આપણે. કાલ પણ મુકાયો હતો અને આ 24 કલાક પછી મુકાયો હતો ગાય વધુ હીટમાં હોવાને કારણે. ત્યારબાદ તેને આપણે ખાંડનું પાણી આપેલ છે અને 2-3 કલાક બેહવા નથી દેવાની ડોઝ મુકાયા પછી. અને જો પહેલો ડોઝ મુકાવો અને જળા કરી જાય તો પછી તમારે 12 કલાક પછી એક ડોઝ મેકાઈ દેવો, જેના કારણે ગાય કન્સીવ થવાના ચાન્સ વધુ રહે છે. અને આ ગાય એચએફ છે તો તેને આપણે એચએફ જ મેકાયો છે. જે બુલનું નામ મેં તમને કહ્યું. સ્ટ્રો પણ તમારે જોવાની છે. મિત્રો તમે આ જોઈ શકો છો, સ્ટ્રો એસીજી એચએફ 10,251 એચએફ. તમે જો આ ડોઝ મેકાયો છે આપણે. અને જ્યારે તમારે ત્યાં એ વર્કર આવે ત્યારે તેને ખાસ કરીને પેલા સ્ટ્રોનું જે ઉપર બ્રેન્ડેડ માર્યું હોય, જે સંસ્થા હોય તેનું આખું બ્રેન્ડેડ બુલ જોઈ લેવું. અને તમારી ગાય, માનો કે આ ગાયમાં 10 લીટર દૂધ છે, તો હવે આની આગળની જનરેશન આવે તેને 12 થી 13 લીટર દૂધ થશે. અને આપણે આ કન્વર્ટેડ સીમન મેકાયું છે આ ફેરે, કેમ કે શેક સીમન નથી મેકાયું. અને 2 ડોઝ મેકાયા છે. ગઈકાલે તે પણ ડોઝ મેકાયો હતો. અને હીટમાં લક્ષણ આવવામાંથી આ ગાય છે તે બાંબરતી નથી, સાયલેન્ટ હીટ છે. આને ખાલી ગાયોને ફાળ ભરે એવું કરે છે. તો એ ધ્યાન રાખો. અને બને ને ત્યાં લગી બ્રીડ વાળા ઇમ્પોર્ટન્ટ બુલનો સીમન મેકાવો. હું તમને ફોટો રાખી દઈશ. અને તમે જો ગાય પણ આપણી કાંઈ હટ્ટી કટ્ટી નામ જબરજસ્ત છે. અને પ્રાઇસ પણ નોર્મલ જ હોય કન્વેશન સીમનની. પણ તમે સારા સીમન મુકાવો તે જ મારો ઉપદેશ છે. બાકી તમે જુઓ. અને ગાયને આપણે ખાંડનું પાણી પણ પાઈ દીધું છે. અને હજી એકદમ પાઈ દેવાનું, એના કારણે આ જો આમાં ખાંડનું પાણી પલાળે છે, તેના કારણે ઠંડક બની રહે. અને ગાય આ 24 કલાક ઉપર હીટમાં રહે છે આપણી. તો જો જાજી કલાક રહેતી હોય અને ઉઠલા મારતી હતી, એકદમ ઉઠલો મારેલો છે, એટલે આપણે તેને મિનરલ મિક્સર 2 કિલો જેવું ખવડાવી દીધું છે. હવે આપણે જોઈશું ગાય કન્સીવ થાય છે કે નહીં. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો આ સાથે હું આજનો બ્લોગ ટાઈપનો વિડીયો માહિતીનો આજ એન્ડ કરું છું. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.